મોરબીના હળવદ ખાતે વિદ્યાર્થીઓ માટે મંગલમ સ્કૂલમાં સ્પેસ કા સફર નામનો વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાનને લગતા વિવિધ પ્રોજેક્ટના પ્રયોગો રજૂ કર્યા હતા. ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ આ અંગે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત બાળકોને વિજ્ઞાન, ટેકનોલોજી, રોબોટિક્સ, સાયન્સ, અવકાશ વિજ્ઞાન સહિત આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન મળી રહે છે. બાળકોનો સર્વાંગી વિકાસ થાય, સર્વસ્પર્શી વિકાસ થાય, એના અનુસંધાનમાં અહીં વિજ્ઞાન ગણિતના બધી કૃતિઓ રજૂ કરેલી હતી અને બાળકો એ ભવિષ્ય છે અને વિજ્ઞાનની યુગ છે, ત્યારે બાળકોએ બનાવેલી કૃતિને પ્રોત્સાહન આપવા માટે કે આ ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ રહ્યું એ આજની વૈશ્વિક સમસ્યા છે, ત્યારે વિદ્યાર્થી કંઈક ના કંઈક રીતે ઇનોવેટિવ કામ કરતા હોય છે. આ બાબતોને વિદ્યાર્થીઓને બળ મળી રહે અને સારી વાતોનો સ્કેલ થાય એ ભાવ સાથે આજે અમે વિઝિટ કરી. સ્પેસ કા સફર, જેમાં ચંદ્રયાન 3 એની સફળતાને લગતા પ્રોજેક્ટ, એ સિવાય બ્રહ્માંડ અને બ્રહ્માંડમાં ગ્રહો, ઉપગ્રહો વગેરેની માહિતીથી વિદ્યાર્થીઓ વાકેફગાર થાય એ માટે થઈને સ્પેસ કા સફર આ કાર્યક્રમ ખૂબ સારી રીતે 2 દિવસમાં અમે આયોજિત કર્યો છે, જેમાં તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, આયોજકો એ બધાનો ખૂબ સારો એવો સહકાર પણ અમને આ તકે પ્રાપ્ત થયો છે.